શું હું ફેલ થઈશ તો? મારા મની લૂઝ થઈ જશે તો? કે પછી હું કન્સિસ્ટન્સી નહીં રાખી શકું તો? લોકો શું કહેશે હું આ બિઝનેસ જોઈન કરીશ તો? મારા ફેલિયરથી લોકો શું કહેશે? મારા પર હસશે? આ ઘણા બધા ક્વેશ્ચન્સ આપણા માઇન્ડમાં આવતા હોય છે અને એ આવવા વેલિડ છે અને નોર્મલ છે. કંઈ પણ નવી શરૂઆત કરતા હોઈએ અને સ્પેશિયલી બિગેનર્સ માટે આ બધા ક્વેશ્ચન્સ કોમન હોય છે. જ્યારે અમે લોકોએ સ્ટાર્ટ કર્યું હતું, અમારી જોડે બી આ સેમ ક્વેશ્ચન્સ હતા અમારા માઇન્ડમાં અને અમે આ બિઝનેસમાં એક્શન લીધેલું. હેલો એવરીવન, કેમ છો? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. મજામાં. તમે કેમ છો? બસ મજામાં. સો આજે અમે આ ટોપિક પર વાત કરવા જઈ રહ્યા છે. મોસ્ટલી બહુ ઓછા લોકો એવા હોય છે કે ઓપનલી વાત કરતા હોય છે જ્યારે ઇન્ફોર્મેશન લેવા આવી રહ્યા હોય છે ત્યારે, પણ ઘણીવાર એવા લોકો બી આવતા હોય છે કે એ લોકો ઓપનલી વાત કરતા હોય છે અને કંઈક ને કંઈક આ ક્વેશ્ચન્સ વેલિડ પણ હોય છે. પણ બીજી રીતે જોવા જઈએ તો જ્યારે તમે કઈ બી વસ્તુ ચાલુ કરી રહ્યા છો, તમે ફેલ થઈ રહ્યા છો, તો એનો મતલબ એવો નથી કે એ વસ્તુ ત્યાં એન્ડ થઈ ગઈ છે. એ તમને ફીડબેક આપી રહ્યું છે જે તમે પ્રોસેસ છે કે તમારી જે પ્રોગ્રેસ થઈ રહી છે એના ઉપર. તો એને તમારે અહીંયા માઇન્ડસેટ તમારું ચેન્જ કરવાની જરૂર છે. ડેફિનેટલી આપણે જ્યાં સુધી એક્શન નહીં લઈએ ત્યાં સુધી આપણને કંઈ જ ખ્યાલ નથી આવવાનો. સો એના પહેલા જે બી ક્વેશ્ચન્સ આવી રહ્યા છે, તો એના માટે થઈને તમારે એ ક્વેશ્ચન્સને એક લર્નિંગ ફેઝમાં લઈને તમે આગળ વધી શકો છો. કોઈ બી જગ્યાએ જાઓ, કઈ બી બિઝનેસ છે કે કઈ બી વસ્તુ છે, અપ એન્ડ ડાઉન બધા જોડે આવવાના છે. બધા સક્સેસફુલ લોકો કંઈક ને કંઈક ટાઈમ ફેલ થયા જ છે. ડેફિનેટલી પર્સનલી હું પણ ઘણીવાર આ બિઝનેસમાં ફેલ થઈ છું, એનાથી શીખી છું, હું આગળ વધી છું. એવું નથી કે 5 વર્ષ બિઝનેસમાં થયા તો 5 વર્ષ સક્સેસફુલ જ ગયા છે. ડેફિનેટલી મેં એની પ્લસ સાઈડ જ વધારે જોઈ છે, માઇનસ સાઈડ બહુ ઓછી જોઈ છે. બીકોઝ માઇનસ સાઈડથી હું જે શીખી છું એણે મને ગ્રો કરવામાં હેલ્પ કરી છે. તો એવું નથી કે આ બિઝનેસમાં બી ફેલિયર નથી હોતું, હોય છે, પણ તમે કેવી રીતે એને જોઈ રહ્યા છો, કેવી રીતે તમે એને પ્રોસેસ કરીને શીખીને આગળ વધી રહ્યા છો, એ મેઇન ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, રાઈટ? બીજા શું કહેશે, શું વિચારશે, એ તો બધું સાઈડમાં જ મૂકી દેવાનું. કારણ કે જ્યારે તમે નીચે આવો કે ઉપર જાઓ, વાતો કરવા વાળા તો તમારી વાતો કરવાના જ છે. એમાં તમે કોઈ બી એને ફેસ ટુ ફેસ જઈને બી તમે ચેન્જ નહીં કરી શકો, રાઈટ? તો જે સોસાયટી છે, જે વર્લ્ડ છે, બહુ મોટું છે. ઇન્ડિવિજ્યુઅલ તમે કોઈને સમજાવવા નહીં જઈ શકો, પણ જે તમારી પ્રોસેસ છે, તમારી પ્રોગ્રેસ છે, તમારું સક્સેસ છે, એ જોઈને જ એ જે વાતો કરી રહ્યા છે એમને એક આન્સર મળશે. અને ટ્રસ્ટ મી, એક દિવસ એવો આવશે કે એ તમને જોઈને એ લોકોને બી એવું ફીલ થશે કે ના, જે કરી રહ્યા છે સારું છે, કેમ નહીં આપણે ટ્રાય કરીએ, રાઈટ? અને ડેફિનેટલી આગળ જતા એ બી સેમ જ વસ્તુમાં મે બી તમને જોડાયેલા જોવા પણ મળશે કે ના, આ કરી રહ્યા છે તો આપણે બી ટ્રાય કરી શકીએ ને આપણે એક એક્ઝામ્પલ બની શકીએ છીએ એમના માટે. સો જે ક્વેશ્ચન્સ આવી રહ્યા છે, જે તમને માઇન્ડમાં તમે જે કોણ શું કહેશે, ફેલ થઈશ તો કન્સિસ્ટન્સી રાખી શકીશ કે નહીં, તો એકવાર કંઈક નવી વસ્તુમાં આપણે જોડાઈ જઈએ છીએ, આપણે ચાલુ કરીએ છીએ, આપણે રૂટીનમાં આવી જઈએ છીએ, પછી આપણા પર એ રિસ્પોન્સિબિલિટી હોય છે. આપણને લાઈક આપણું માઇન્ડ જ એ રીતે સેટ થઈ જાય છે કે મેં આ નવી વસ્તુ ચાલુ કરી છે, મારે મારામાં ચેન્જ જોઈએ છે, મારી લાઈફસ્ટાઈલમાં ચેન્જ જોઈએ છે. એટલે આપણે એના માટે ડેફિનેટલી કામ કરીએ જ છે. એ વસ્તુ જુદી છે કે લાઈફ છે, કંઈ બી આગુ પાછું આવીને ઊભું રહી જાય છે, પણ માઇન્ડસેટ રાખવું ક્લિયર તમારે બહુ જરૂરી છે અને તમારો ગોલ તમારે સેટ કરવો જરૂરી છે. કન્સિસ્ટન્સી ઇઝ ઇમ્પોર્ટન્ટ ડેફિનેટલી, તો જ તમે એક સક્સેસ લેવલ સુધી પહોંચી શકો છો. અપ એન્ડ ડાઉન રહેશે અને એને તમે એકવાર એક્સેપ્ટ કરી લેશો ને, તો પછી તમે ડેફિનેટલી આગળ જતા બી ક્યારે બી તમને ડાઉનફોલ આવશે ને તો બી તમને એટલું હર્ટ નહીં ફીલ થાય એને પ્રોસેસ કરવામાં. પણ જો તમે બીજી સાઈડ જોશો તો જ્યારે તમને એવું લાગે ને કે હું ફેલ થઈશ તો, કે મને નહીં આવડે તો, કોણ શું કહેશે, હું નવી છું, આ બધું તમે જે વિચાર કરી રહ્યા છો એની સામે તમે લૂઝ શું કરી રહ્યા છો એ કોઈ જ નહીં કે તમને, રાઈટ? સો જ્યારે તમે બધું વિચારતા હો છો ને તમે સ્ટેપ નથી લેતા, ત્યારે તમે પહેલી તો એ ઓપોર્ચ્યુનિટી ગુમાવી રહ્યા છો અને તમે સેમ સ્કેડ્યુલમાં જ તમે ફિક્સ સેમ રૂટીનમાં જ તમે ત્યાંના ત્યાં જ બેસી રહો છો અને પછી રિગ્રેટ થાય કે એ ટાઈમે મેં સ્ટેપ લઈ લીધું હોત ને જો મેં મારા ફિયરથી હું ઓવર આવી ગઈ હોત તો ડેફિનેટલી આજે હું એ જગ્યાએ પહોંચી ગઈ હોત. તો તમારે આમાંથી લાઈક તમારા ફેલિયર વિશે વિચાર્યા કરતાં એક્શન લેવાની જરૂર છે અને એક્શન લીધા પછી તમારા જે બી ક્વેશ્ચન્સ છે, તમારે જે બી ડાઉટ છે, એની જાતે સોલ્વ થતા જશે જેમ જેમ તમે આગળ વધતા જશો. સો એક જ તમારે માઇન્ડમાં રાખવાની જરૂર છે કે ફેલ થાવ, ના આવડે તો ક્વેશ્ચન પૂછો
અને તમારું માઇન્ડસેટ ચેન્જ કરીને એમાંથી શીખવાનું સ્ટાર્ટ કરો. એ તમને શીખવાડી રહ્યું છે કે કેવી રીતના તમે બેટર બની શકો છો, કેવી રીતના તમારો ગ્રોથ તમે બેટર વેમાં કરી શકો છો. યસ ધરતી, આ ફિલિંગ ઓફ ફેલિયર એ બહુ કોમન છે. But I feel કે it's not just about failure. It's about knowing being the unknown. Yeah. કોઈ વાર આપણે નવું કોઈ ચાલુ કરે તો આપણને બધું ખબર નથી કે શું થશે, રાઈટ? તો આપણે વર્સ્ટ કેસ સિનેરિયો ઇમેજિન કરવા માંડીએ, બટ રિયાલિટીમાં આપણે કંઈ ટ્રાય નહીં કરીએ તો તમે ઓલરેડી ફેલિયર છો. So I think કંઈક પણ નવું કરવા માટે આપણે પરફેક્ટ તો હોય જ નહીં. બધા પહેલેથી શીખીને થોડા જોઈન થવાના, રાઈટ? તો ઇટ્સ અબાઉટ લર્નિંગ એન્ડ ગ્રોઈંગ. તો આપણે પહેલા શીખીશું, કંઈ મિસ્ટેક કરીશું તો દેટ ડઝન્ટ મીન કે આપણે ફેલ થયા. ઇટ જસ્ટ મીન્સ યુ લર્ન ફ્રોમ ઇટ એન્ડ next time એ સેમ મિસ્ટેક પાછી નહીં કરવાની. So everybody has to go through that process. Like અમે બધા જ પહેલા જોઈન થયા તો પહેલા બધું આવડતું ન હતું. અમે મિસ્ટેક પણ કરી છે, પણ હવે અમારી સાથે જે કોઈ સ્ટાર્ટ કરે તો તે લોકોને અમારી જે મિસ્ટેક કરેલી તે પાછી અમે એ લોકોને નહીં કરવા દઈએ. So we learned as we go along and we will help you. કે જે અમે મિસ્ટેક કરી તે તમે નહીં કરી શકો. So everybody has to go through that process. It's more about focusing on learning, and gaining your confidence, and તો પાછું આપણું business build કરવા માંડીએ. So fear is very normal, but it shouldn't be the reason કે આપણે stop કરીએ. So yes, first step is to just start. That's true. અને ખાલી આ જ બિઝનેસમાં નહીં, તમારી જોડે બધા લોકો આજકાલ ગૂગલ યુઝ કરે છે. તમે ગૂગલ પર બી ટોપ 10 બિઝનેસ ઓનર્સ, ખાલી આ બિઝનેસમાં નહીં, ડિજિટલ બિઝનેસને છોડી દો, કોઈ બી બિઝનેસ તમે જાઓ એક્સટર્નલી, પછી ઇટ્સ રિલેટેડ ટુ ધ કાર ઓર મે બી કોઈ મોટા બિલ્ડર્સ છે કે કોઈ બી XYZ છે, એ લોકોની સ્ટોરી રીડ કરો, સ્પેન્ડ 1 day અને ચેક કરો કે એમાંથી કેટલા લોકો છે. તમે 10 જણાની બી સ્ટોરી રીડ કરશો ને તો યુ વિલ ગો થ્રુ all the information જેમાં શેર કરે છે કે લોકોની લાઈફમાં સ્ટ્રગલ શું હતી. આઈ રેરલી કન્સિડર ફેલિયર એઝ અ ફેલિયર, આઈ જસ્ટ કન્સિડર ઇટ એઝ અ ચેલેન્જ. બધાની બિઝનેસની જર્નીમાં, પોતાની પર્સનલ લાઈફની જર્નીમાં ચેલેન્જીસ હોય જ છે, અને એવરી ચેલેન્જને કેવી રીતે ટેકલ કરવી ઇન્ડિવિજ્યુઅલ પર્સનની પોતાની કેપેસિટી હોય છે. સમટાઈમ્સ few people takes longer to overcome the challenge and few people can do it quickly, right? બટ જે બી કરે છે, ક્વિક કરે છે કે સ્લોલી કરે છે, બટ જ્યારે તમે ડિસાઇડ કરેલું છે કે તમારા ચેલેન્જને ઓવરકમ કરવાનું છે તો તમે ઓલવેઝ એનો વે ફાઇન્ડ કરો છો. આપણા ફાઉન્ડર ઓલવેઝ એવું કહે છે કે જ્યારે પોતાના માટે કામ કરતા હોઈએ ને તો વી શુડ ઓલવેઝ બી રેડી ટુ ફેસ ધ ચેલેન્જીસ, રાઈટ? ચેલેન્જ ફેસ કર્યા વગર ના તો અમારા જે ફાઉન્ડર્સ છે, માઇગન દયારાન છે, એ લોકો બી આ બિઝનેસ કરી શક્યા હોત કે ના તો અમે કરી શક્યા હોત. Every challenge comes with one solution and it comes with one lesson. જ્યારે તમે ચેલેન્જને ફેસ કરો છો ત્યારે જે લેસન મળે છે, જેમ રેખાબેને કીધું એમ કે તમે ઓલવેઝ એ લર્ન કરીને બીજાને હેલ્પ કરો છો. આ બિઝનેસ મોડેલ જ્યારે સ્ટાર્ટ કર્યો ત્યારે અમે પ્રાઉડલી કહીએ છીએ કે અમારી જોડે 7 સોશિયલ મીડિયાના રિલેટેડ ટ્રેનિંગ અવેલેબલ છે. પહેલાં નથી. જેટલું ડિટેલ ઇન્ફોર્મેશન અત્યારે છે પહેલાં નથી. કેવી રીતે ઇન્ફોર્મેશન કલેક્ટ કરી છે અત્યારે, એવી જે ઇન્ફોર્મેશન અમને આજે લોકો જોઈન કરે છે અમે અમને પ્રોવાઈડ કરી શકીએ છીએ. કેમ કરી શકીએ છીએ? બિકોઝ જે પાસ્ટમાં બિઝનેસ ચાલુ કરેલો છે, દે હેવ ગોન થ્રુ ધીસ ફેલિયર, દે હેવ ગોન થ્રુ ધ ચેલેન્જીસ અને દે કેમ અહેડ, અને એ લોકો એમની ઇન્ફોર્મેશન જે લર્ન કર્યા છે, જે એમને લેસન્સ લર્ન કર્યા છે એ શેર કરે છે આપણી જોડે. સો વેન યુ ગો થ્રુ ધ ચેલેન્જીસ, વેન યુ ગો થ્રુ ધ ફેલિયર, be ready to learn something out of it and be ready to help others, not only just to yourself, not only to your family. તમે તમારા ફ્રેન્ડ્સ, તમે નવી કન્ટ્રીમાં રહો છો, તમે ઘણા બધા ચેલેન્જીસ ફેસ કરતા હશો, રાઈટ? જ્યારે તમે ઇમિગ્રન્ટ તરીકે આવો છો, ઇનિશિયલના 1 yearમાં બહુ બધી વસ્તુ આપણે શીખીએ છીએ. હવે તમારો સિસ્ટર ઓર બ્રધર તમારી જોડે સેમ કન્ટ્રીમાં આવે છે, વોટ વુડ યુ પ્રિફર? તમે જે ચેલેન્જીસ ફેસ કરેલા છે ને, યુ વિલ ઓલવેઝ ટ્રાય કે એ લોકો સેમ ચેલેન્જીસ ફેસ ના કરે. ઇટ્સ ધ સેમ થિંગ ઇન ધ બિઝનેસ કે જે વસ્તુ અમે ફેસ કરેલી છે એ વસ્તુ અમે ઓલવેઝ ટ્રાય કરીએ કે જે લોકો અમારા થ્રુ જોઈન થાય છે એ લોકો ફેસ ના કરે અને અમે એ લોકોની જર્નીને સ્પીડ અપ કરી શકીએ. દેટ્સ ટ્રુ. યા. અને લાઈક જેવું કેરીબેન અને રેખાબેને કહ્યું એવી રીતે કે
ટ્રાય કરો. અમે જે સિસ્ટમ જો જોડાયેલા છે એમાં તમને બધું જ પ્રોવાઈડ કરવામાં આવી રહેલું છે, રાઈટ? લાઈક અમે લોકો એઝ અ મેન્ટર બી તમને ગાઈડ ને સપોર્ટ કરી રહ્યા છે, પૂરી કમ્યુનિટી છે, ટ્રેનિંગ છે. તો પછી જે તમે તમારા જે ડાઉટ્સ છે એને તમે સાઈડમાં મૂકીને એક વખત ટ્રાય કરો. તમારી જોડે આટલા બધા હેલ્પિંગ હેન્ડ્સ છે, ડેફિનેટલી તમે ગ્રો કરી શકો છો બિઝનેસમાં. તમારે ખાલી ને ખાલી તમારી કન્સિસ્ટન્સી, અફોર્ટ્સ અને કોચેબિલિટી લઈને આવવાનું છે, અને તમે જાતે જ તમારા સેલ્ફને રિઝલ્ટ જોશો થોડા ટાઈમમાં જ્યારે તમે જોડાશો પછી. સો હોપ જે કોમન ક્વેશ્ચન છે એનો અમે આન્સર આપી શક્યા હઈશું. અને તમને કોઈ બી ક્વેશ્ચન હોય જે તમને લાગે કે અમે ડિસ્કસ કરીએ અને અમારા પોઈન્ટ ઓફ વ્યૂ તમારી જોડે શેર કરીએ, તો તમે કમેન્ટમાં કાં તો પર્સનલી અમને મેસેજ કરી શકો છો, અને અમે ટ્રાય કરીશું નેક્સ્ટ એપિસોડમાં અમે એ ક્વેશ્ચનને કવર કરવાનું. થેન્ક યુ ફોર વોચિંગ એન્ડ જોઈનિંગ ટુડે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.